અકબર અને બિરબલ ફરવા નીકળ્યા હતા, સાંજનો સમય હતો. એમાં હાવ ભિખારી આમ બેઠેલો ને ઠઠ 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 થાય ને એવો પડેલો, કપડા નહીં, અર્ધ હાવ અર્ધનગ્ન, દેહાલ દશા. એટલે અકબરે બિરબલને કીધું, બિરબલ, હા જી જહાંપના, उसको कुछ दिया जाए, कितना रुग्ण है, कितना बेकार बेहाल बेचारे को कुछ दिया जाए. બિરબલ કે એને કાંઈ દેવાની જરૂર નથી. અરે બિરબલ, એવું ન હોય, એને આપો, તમારી મરજી, હું તો કઉ છું એને કાંઈ આપવાની જરૂર નથી. છે એ બરાબર છે એને. ના 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 ના, સુખી હોવે ને, કુછ દિયા જાય, સારું કુછ દિયો, આપકો જો દિયા ના હોય દિયો. હવે ગળામાંથી સોનાનો હાર કાઢીને, હવે અકબરનો હાર કાંઈ જેવો તેવો હોય ભાઈ, માપ બાર હાર હોય, કાઢીને સોનાનો હાર પેલા ભિખારીને આપ્યો અને અર્પ કરીને બિરબલ નીકળી ગયા. સવાર થયું, ઉઠ્યા, કચેરી ભરાણી. ત્યાં પેલો જ માણસ દોડતો આવ્યો, જેને હાર આપ્યો હતો ને સોનાનો, એ દોડતો આવ્યો. બિરબલ બેઠો હતો જ ત્યાં. બિરબલ ખબર જ નથી આવવાનો જ છે. આવે ને સીધો જ ઓલો સોનાનો આવો મોટો લઢ્ઢા જેવો હાર લઈને અકબરના ખોળામાં ગાય, એ મહારાજ સમ્રાટ લે લીજો ये तुम्हारा सोना, ये सोना ने तो मेरा सोना हराम कर दिया है.